ભાઈ કાલે મેચ હતી કે મજાક હતી? ભાઈ કોક સ્ટુડિયો લગી જ બરાબર છે. ક્રિકેટમાં રહેવા દો તો ધારી વાત છે. એવું નથી કે ઇન્ડિયન પ્લેયર પાસે કઈ કામ નથી. ઇન્ડિયન ક્રિકેટ બહુ બિઝી છે. બ્રાન્ડ વર્ક, ફોટોશૂટ, એડ. તમે બધા તો ફ્રી છો ને? પ્રેક્ટિસ કરો કે કરતા જ નથી? આખી મેચની મજા ખરાબ કરી નાખી યાર. વન સાઇડેડ મેચ કરી નાખી આ તો. કાંઈ વાંધો નહીં. છેલ્લી ઓવરમાં હારવાનું થતું ને પેલા હારવાનું થતું. અમારો ટાઈમ બચાવી લીધો તમે. અને પાકિસ્તાન વાળા એમ કહેતા હતા કે અમારે ઇન્ડિયામાં નથી રમવું. તમે શ્રીલંકામાં નથી રહીમાં ભાઈ. અને હવે ફોન ખોલતા નહીં ભાઈ. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કાંઈ ખોલતા નહીં. આવે છે તમારે ત્યાં? અને આવતું હોય તો હવે ખોલતાય નહીં તમે. મીમ્સ બનાવવા વાળા નીકળી જ ગયા છે. કાંઈ ખોલતા નહીં, નકર તમારી બધાની બનીને રાખ થઈ જવાની છે. આટલી બધી ડિમાન્ડ અને આટલો બધો ડ્રામો. આવી મેચ હતું, વન સાઇડેડ મેચ હતું. આ મેચ તો નહોતી, બહુ જ મોટી મિસ મેચ હતી. અને આ રાઇવલરી તો લાગી નહીં. રાઇવલરી નહોતી, બહુ મોટી મજાક હતી. આ ટીમ કરતા તો વધારે સારું યુએસએ વાળાએ ફાઇટ બેક આપી હતી. ટોટલી ડોમિનેશન બાય ટીમ ઇન્ડિયા. બાકી શ્રીલંકાની ગ્રાઉન્ડની તો વધારે બાકી પાકિસ્તાનને જ ખબર હતી. એડવાન્ટેજ હતું એક. બીજી વાત કરવી તો પાકિસ્તાનના સ્પિનરની બોલિંગની વાત કરતા હતા. બધી બાજુ વાતું ઈ થતી પાકિસ્તાનના બોલિંગ સ્પિનર એ કેમ ભારતને 100 રનની અંદર જ આઉટ કરી નાખવાનું હોય, એની જેવી વાત હાલતી હતી. ક્યાં લગી સપના જોવાના હતા તમે યાર? 40 જ બોલમાં 77 રન મારીને ઈશાન કિશને પાકિસ્તાન વાળા બધા પ્લેયરની ઊંઘ ઉડાડી દીધી હતી. ભલે મિડલ ઓવરમાં થોડાક ધીમા પડ્યા, સૂર્યકુમાર યાદવ સ્લો રમ્યો, તિલક વર્મા સ્લો રમ્યો, પણ ગમે એમ કરીને આપણે તો 20 ઓવરમાં 175 રને તો પોગી જ. ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય અને આઈસીસી ટુર્નામેન્ટમાં તો 175 રન બનાવવા હતું પાકિસ્તાન વાળાને 2 ઇનિંગ લેવી પડે. આવતાની સાથે જ ગેમ પૂરી થઈ ગઈ હતી. પાકિસ્તાનને એની ઓકાત દેખાડવા હતું ખાલી ઇન્ડિયા વાળાને 12 જ બોલની જરૂર હતી. હાર્દિક પાંડ્યાની પહેલી મેડન ઓવર, વિકેટ મેડન ઓવર, અને બુમરાહની બીજી ઓવર. એક જ ઓવરમાં 2 વિકેટ, 12 બોલ, 13 રન અને 3 વિકેટ. બસ ત્યાં જ મેચ પૂરી થઈ ગઈ હતી. તો ત્યાં તો આપણને દેખાણી નહીં કઈ. ડોગી કિંગ બાબર આઝમની કોઈ ઇનિંગ, અને ન જોવા મળી સાહેબજાદા ફરહાનની કોઈ ડોક્યુમેન્ટરી. સલમાન અલી આગાને 15 તારીખની મેચ તો મળી, પણ બેઇજ્જતી સાથે. ખેર પાકિસ્તાન સામે જોરદાર જીત સાથે ઇન્ડિયા સુપર 8માં ક્વોલિફાય થઈ ગયું છે. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા.